રામદાસ બાપુના જય સિયારામ। કરો કૌશલનાથ તજી दूसरी आस, जहां तहां दुख चाहिए तब ही तुलसीदास। तुलसीदास कहे छे के जीवन ની અંદર રામ નામને ભજી લો। કૌશલનાથ એટલે કે રામ, કૌશલ્યના નાથ, કૌશલ્યના પુત્ર એટલે કૌશલનાથ। આ સિવાય જો તમે કોઈ પણ પ્રવૃત્તિમાં ગયા, કોઈ પણ માયામાં ગયા, કોઈ સુખ સગવડતાઓમાં ગયા, કોઈ લાલચમાં ગયા, તો આ બધા ક્ષણિક સુખો છે। ક્ષણિક સુખોની કોઈ આવરદા હોતી નથી। આખરે જીવનનો એક એક દિવસ પસાર થાય છે અને તમે મૃત્યુ તરફ આગળ વધો છો। કારણ કે દરેકની રિટર્ન ટિકિટ કન્ફર્મ છે। ભગવાન રેલવેની જેમ આરએસી માં ટિકિટ કોઈને નથી આપતા કે આરએસી માં લોકો જોતા હોય છે હવે મારો નંબર કેટલામો છે, હવે મારો નંબર કેટલામો। પણ આ જગતમાં ભગવાન જ્યારે આપણને મોકલે છે ત્યારે કન્ફર્મ ટિકિટ સાથે મોકલે છે। મોત ક્યારે આવશે, છેલ્લો આપણો શ્વાસ કયો છે, કાલે બચીશું, પછી બચીશું, ગડપણમાં બચીશું, પણ તમે કલાક પછી જીવશો કે નહીં જીવો એની તમને ખબર નથી। એટલે શરૂ પડી જાઓ, ચાલુ થઈ જાઓ કે ભગવાન હું તમારું, તમે મને સ્વીકારો ને ભગવાનના ગળે પડી જાઓ કે તારે જ મારો ઉદ્ધાર કરવાનો છે। રામદાસ બાપુના જય સિયારામ।